હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણો બીજો પિરિયડ કયા ચેપ્ટરનો? ગયા લેક્ચરમાં શીખ્યા હતા, ગયા પિરિયડમાં ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ. એ જ સુરેખ સહસંબંધ માટે આપણે થોડીક આગળ ચર્ચા કરીશું. પણ આગળ ચર્ચા કરતા પહેલા આગળનું થોડુંક રિપીટ ફટાફટ યાદ આવવું જોઈએ. ગયા વખતે આપણે શીખ્યા હતા હેડિંગ, ચેપ્ટરનું નામ શું કહેવા માંગે છે એ શીખ્યા હતા. તો ચેપ્ટરના નામમાં પહેલા શું હતું? સહસંબંધ એટલે શું? બે ચલ વચ્ચે સંબંધ છે એટલે સહસંબંધ છે. આગળ બીજું પછી શીખ્યા સુરેખ સહસંબંધ. સાહેબ સુરેખ સહસંબંધ એટલે પ્રમાણમાં ફેરફાર થવો, લગભગ સરખા પ્રમાણમાં ફેરફાર થવો એટલે સુરેખ સહસંબંધ છે. આ બેની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. અને એ ખબર કેવી રીતે પડે કે બંને વચ્ચે સુરેખ સંબંધ છે એની રીત બી શીખ્યા હતા. હવે રીત કેવી રીતે શીખ્યા હતા તમને યાદ કરાવડો. અહીંયા માહિતી લખી હતી, માહિતી આપેલી હતી, તો બંને માહિતીમાં સરખા પ્રમાણમાં વધઘટ વધારો થયો હતો અથવા તો અમુક લગભગ સરખા જેવા પ્રમાણમાં ફેરફાર થયો હતો. તો માહિતીથી ખબર પડી ગઈ. બીજી આપણને ખબર પડી, આલેખ દોરીને એ આલેખ ફરીથી દોરીએ જાય, એ દોરીએ જ આપણે ફરીથી આજે પણ થોડીક વાર પછી. કેવી રીતે ધ્યાનથી સમજો એ તમને યાદ કરાવડો કે એ વખતે આલેખ દોરીને ખબર પડતી અને બીજું ખબર પડી હતી આપણને માહિતીથી. હવે વાત આવે છે, મને એ તો ખબર પડે છે કે એની વચ્ચે સુરેખ સંબંધ છે. એનાથી આગળ જે આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે, જે ચેપ્ટરમાં ખરેખર મહેનત કરવાની છે, એ છે સહસંબંધ આંક. હવે તમે કહેશો સાહેબ સહસંબંધ આંક પાછું શું આવ્યું? સહસંબંધ આવ્યું, સુરેખ સહસંબંધ આવ્યો, સહસંબંધ આંક એટલે શું? એ પાછું શું નવું આવ્યું? નવું નથી, સમજો ધ્યાનથી. મેં કીધું બે વચ્ચે સંબંધ છે, પણ સાહેબ કેવો સંબંધ છે? કેવો? સારો છે, ખરાબ છે, નથી, સહસંબંધ જ નથી સાહેબ, ક્યાં છે? તો એ માપ આપણે માપવું પડશે ને કે કેવો સંબંધ છે, કેટલો સંબંધ છે. અમુક બહુ ખાસ મિત્રો હોય, જબરદસ્ત ખાસ, એકબીજાને બધી વાતો કહી, એને કહેવાય ખાસ મિત્ર. અમુક મિત્રો હોય મળતા રહીએ, રોજે વાતચીત કરતા હોય, ઓકે ચાલે, હાય હેલો બધી. તો ઓલા ખાસ મિત્રો જે વધારે સારો સંબંધ છે. નોર્મલ મિત્રો છે, સંબંધ નથી એવો નથી, નોર્મલ છે, ઠીક છે, વાતચીત થાય છે, ઓકે. તો સંબંધ તો છે, પણ એની વચ્ચે કેટલી ઘનિષ્ઠતા છે, કેટલું એનું માપ છે, એ માપ જે છે ને એને કહેવાય સહસંબંધ આંક. વાતથી તમને ખબર પડી જાય, નામથી ખબર પડી જાય, આંક એટલે માપ. સહસંબંધનો માપ સહસંબંધ આંક. અને આજે આપણે વાત કરીશું સહસંબંધ આંકની. હવે તમે કહેશો સાહેબ સહસંબંધ આંકની વાત કરવાની છે? હા, માપવાનું છે. હવે આપણે ગણતરી કરવાની સ્ટેટ ભણીએ છીએ, આંકડા શાસ્ત્ર ભણીએ, ઘણું તો પડશે ને. હવે ગણતરી શીખવાની છે. આવતા લેક્ચરમાં આપણે રીત શીખીશું કે કેવી રીતે ગણતરી કરીશું, એ આવતા લેક્ચરમાં શીખીશું. આ લેક્ચરની અંદર આપણે સહસંબંધાંક વિશે સમજીશું કે સહસંબંધાંક ખબર પડી જાય, કેવી રીતે શોધી શકાય એ ખબર પડી જાય. એટલે આવતા લેક્ચરમાં આપણી ગણતરી તૈયાર થઈ જાય, પરફેક્ટ ગણતરી તૈયાર થઈ જાય. આજે આપણે વાત કરીએ સહસંબંધ આંક એટલે કે ઘનિષ્ઠતાનો માપ. બે ચલ વચ્ચે સહસંબંધ છે, એ સહસંબંધ કેટલો ઘનિષ્ઠ છે એ માપ. વ્યાખ્યાથી સમજવાની કોશિશ કરીએ, ધ્યાનથી સમજો. બે ચલ વચ્ચેના સહસંબંધની, અને કીધું તું એ પ્રમાણે સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતા સંખ્યાત્મક માપને સહસંબંધ આંક કહે છે. તો ફરીથી મેં કીધું તું બે ચલ વચ્ચે સંબંધ છે, એ ખબર પડે. આ લોકો જોડે આ લોકોનો સારો સંબંધ છે, આ લોકોનો સંબંધ નથી, પણ કેટલો છે એ સહસંબંધ આંક છે. એટલે એને કહેવાય ઘનિષ્ઠતા. બંને વચ્ચે ઘનિષ્ઠતા કેટલી છે, બંને વચ્ચે કેવો સંબંધ છે, ઘનિષ્ઠતાનો ચોક્કસ માપ. બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતા સંખ્યાત્મક માપને સહસંબંધ આંક કહે છે.
હવે તમે કીધું આ શું લખ્યું? સહસંબંધ આંખ ને આર વડે દર્શાવવામાં આવે છે. આર એટલે સહસંબંધ આંખને આપણે આર વડે દર્શાવીએ છીએ. જેવી રીતે આપણે મધ્યક છે તો 11 માં તમે ભણ્યા x બાર વડે દર્શાવો છો. એવી રીતે અહીંયા સહસંબંધ આંખ છે એને આર વડે દર્શાવવામાં આવે છે. અને આ માપ બહુ જ મહત્વની વસ્તુ શીખવાડું છે. આ માપ શબ્દ શોધ્યું કોણે પહેલી વખત કીધું? કાર્લ પિયર્સને કીધું. કાર્લ પિયર્સન નામના વ્યક્તિએ પહેલી વખત બે ચલ વચ્ચે સંબંધ છે, બધાને કીધું ભાઈ તમને ખબર છે આ બે વચ્ચે સંબંધ છે, પણ કેટલો છે? તો એ જાણવા માટે, એ શોધવા માટેની પહેલી વખત રીત કાર્લ પિયર્સને શીખવાડી. આજે બધી જ વાત કરીશું. અત્યારે પહેલા વાત કરી સહસંબંધ આંક એટલે શું? તો બે ચલ વચ્ચે એનું માપ, ઘનિષ્ઠતાનું ચોક્કસ માપ, સંખ્યાત્મક માપ એટલે કે સહસંબંધ આંક. અને એને આર વડે દર્શાવવામાં આવે છે. શરૂઆત કોણે કરી? પહેલી વખત કોણે કીધું? જલ્દી બોલો ફટાફટ, તમને યાદ આવી ગયું. વેરી ગુડ. કાર્લ પિયર્સન. કાર્લ પિયર્સને પહેલી વખત આર શોધતા શીખવાડ્યું, બંને વચ્ચેનું માપ શોધતા શીખવાડ્યું. હવે હું વાત કરીશ, શોધતા તો આપણે શીખીએ જ છે, કેટલી રીતો છે એની આપણે વાત કરીશું. પણ એની પહેલા હજી એક વાત કરવી છે. જો કોઈની વચ્ચે સંબંધ છે, બહુ જ જોરદાર સંબંધ, કોઈની વચ્ચે સંબંધ જ નથી, અથવા તો કોઈ દુશ્મન છે, એ સંબંધ નથી, ઊંધું જ ચાલે છે બધું, તો બે પ્રકારના સંબંધ હોય. સુરેખ સહસંબંધ હોય, પણ બે પ્રકારના સંબંધ હોય. એક હોય ધન સહસંબંધ અને બીજું હોય ઋણ સહસંબંધ. કેમ? બંને ખાસ સારા મિત્રો છે. ધન સહસંબંધ, દુશ્મન છે ઋણ સહસંબંધ. આ ઉદાહરણ ફક્ત સમજાવવા માટે આપું છું, જેથી મગજમાં ઘૂસી જાય તમારા કે ધન છે, ઋણ છે, આ બધી વસ્તુ તમારા મગજમાં ઘૂસી જાય ને, બસ એના માટે આપી રહ્યો છું, બીજું કોઈ જ કારણ નથી. એટલે સહસંબંધ કેવા હોઈ શકે? ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. બસ બે જ, ધન અને ઋણ. કાં તો સહસંબંધ ના હોય, સહસંબંધનો અભાવ, સુરેખ સહસંબંધનો અભાવ યાદ રાખજો. બીજો કોઈ પણ સંબંધ હોઈ શકે છે. અહીંયા આપણે સુરેખ સહસંબંધની વાત કરીશું. અને આજે જે વાત કરી છે સહસંબંધ આંક. હવે તમે કહેશો સાહેબ સહસંબંધ આંકને આપણે શું કહીએ? આર. હવે હું આર વાત કરીશું, કહીશ કે આર શોધવાનું છે, તો સહસંબંધ આંક શોધવાનું છે એટલે આર શોધવાનું છે. તો આપણે ખબર પડી જોઈએ કે સહસંબંધ આંક, સાહેબ હમણાં જ તમે બોલ્યા, એ કાં તો ધન હોય કાં તો ઋણ હોય. સંબંધ કેવો હોય? કાં તો ધન હોય કાં તો ઋણ હોય. તો સાહેબ આની કિંમત કઈ હોવી જોઈએ? મગજમાં વિચારીને તમે આરામથી સમજી શકો છો. સાહેબ સંબંધ સારો ધન હોઈ શકે તો જવાબ પ્લસ, જવાબ પણ શું આવે? ધન. અને જો સંબંધ ઋણ હોય તો આન્સર શું આવે? માઇનસ. સિમ્પલ છે. આન્સર ધન આવે અથવા તો ઋણ આવે. જવાબ કોઈ પણ આવી શકે છે. જો ઋણમાં જવાબ આવે એટલે સમજવાનું બંને વચ્ચે સંબંધ કેવો છે? ઋણ સંબંધ છે, ઊંધું ચાલે છે. એક વધે છે તો બીજું ઘટે છે, એક ઘટે છે બીજું વધે છે. એક ચલમાં ફેરફાર થાય છે, એના કારણે બીજા ચલમાં એની વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય છે, માટે ઋણ છે. ગયા વખતે જે આપણે ગયા લેક્ચરની અંદર જે આપણે શીખ્યા હતા, એમાં શું શીખ્યા હતા? ધ્યાનથી સમજો. એમાં આપણે શું શીખ્યા હતા? જેમ જેમ કિંમત આપતો હતો, સામે સામે વસ્તુ મને વધારે મળતી હતી. એ બંને વચ્ચે જો સંબંધ કેવો? બંને સાહેબ વધે છે, તો ત્યાં ધન સંબંધ છે. જો એ બંને વચ્ચે આપણે સહસંબંધ આંક શોધીશું ને, તો એ ધન હશે. અને અહીંયા શું હશે? ધારો કે એવું કહું કે એક વધે છે બીજું ઘટે છે, તો ઋણ હશે. તો જવાબ શું આવશે? માઇનસમાં આવશે. તો જો જવાબ પ્લસમાં આવે તો ધન સંબંધ છે, જવાબ માઇનસમાં આવે તો ઋણ સંબંધ છે. પણ આની એક ખાસિયત છે જોરદાર, જે તમારે યાદ રાખવાની બી છે, સમજવાની બી છે. આનો જે જવાબ છે ને, એ જવાબ આરની જે કિંમત છે, એ આરની કિંમત વધુમાં વધુ સૌથી હાઈએસ્ટ એક જ હોય, બહુ ઉપર ના જાય. ચાલ +50, +60, +70, સરવાળામાં ધનમાં કેટલે સુધી 1000 એવું બધું ના હોય. બહુ જ સારો સંબંધ, જોરદાર જબરદસ્ત સંબંધ એટલે એક છે.
તમે કહે સાહેબ એક એટલે તમને યાદ કરાવું, તમે 10મા ધોરણમાં છે ને 10મા ધોરણમાં સંભાવના ભણ્યા છે. સંભાવનાની વધુમાં વધુ કિંમત કેટલી? 1. સંભાવનાની વધુમાં વધુ કિંમત કેટલી? 1. આ એ જ છે, આ એક પ્રકારની સંભાવના જેવું થયું. સહસંબંધાંક બંને વચ્ચેનો સંબંધ વધુમાં વધુ સારામાં સારો હોય, એકદમ બરાબર પ્રમાણમાં, સરખા પ્રમાણમાં ચાલતું હોય તો r બરાબર 1. સિમ્પલ છે. હવે મારે તમને બીજું નહીં શીખવાડવું પડે, તમે લોકો જવાબ આપશો કે r ની કિંમત સાહેબ ઋણ હોય તો ઓછામાં ઓછી કેટલી હોય? જવાબ ખાલી માઇનસમાં આવે છે, -1. એ તો તમને ખબર જ છે, એમાં મારે શીખવાડવું નહીં પડે. તમે જો આ વિચારશો તો આનો જવાબ તમને ઓટોમેટિક મળી જશે. તો વધુમાં વધુ 1, અને જો નાની વાત કરીએ તો -1. તો r ની વધુમાં વધુ કિંમત 1 હોઈ શકે, નાની -1 હોઈ શકે, કારણ કે સંબંધ ધન પણ હોઈ શકે, સંબંધ ઋણ પણ હોઈ શકે. જે આપણે વાત કરી, બંને વધે અથવા બંને ઘટે, સરખી બાજુમાં ફેરફાર થાય છે ધન છે, વિરુદ્ધ બાજુમાં ફેરફાર થાય છે, એક વધે છે બીજો ઘટે છે, એક ઘટે છે બીજો વધે છે, વિરુદ્ધ દિશા, તો જવાબ માઇનસમાં આવશે. તમને x અને y ની કિંમત જોઈને ખબર પડી જશે જવાબ શેમાં આવશે, પણ કેટલો આવશે એ ખબર પડે નહીં. એ ખબર છે 1 થી વધારે નહીં આવે, એ બી ખબર છે -1 થી ઓછો નહીં આવે. તો હું અહીંયા આ લખી શકું છું. આને લખવાની રીત આપણે જોઈ લઈએ કે હું અહીંયા આના ઉપરથી એક વસ્તુ લખી શકું છું કે જે r ની કિંમત છે, આ r ની કિંમત જો ઉપર તરફ જઈએ તો વધુમાં વધુ 1, નાનામાં નાનું -1, અને નિશાની લગાવીશું આપણે થી ઓછું અને બરાબર. -1 થી વધારે હોઈ શકે, -1 હોઈ શકે, 1 સુધીની કોઈ પણ કિંમત હોઈ શકે, 1 પણ હોઈ શકે. તો r ની કિંમત આ બંનેની વચ્ચે હોઈ શકે અથવા એ બંને સુધીની હોઈ શકે. n થી વધારે, એનો મતલબ કે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આવતા પિરિયડમાં જ્યારે આપણે ગણતરીઓ કરીશું ને દાખલાઓની, ત્યારે તમારે યાદ રાખવાનું રહેશે કે જો તમારો જવાબ આ 1 થી વધાઈ ગયો અથવા તો -1 થી ઘટી ગયો, એટલે સમજવાનું ખોટો જ છે, કારણ કે હોય જ ના શકે. એ તમને અહીંથી ખબર પડી જાય. ખબર પડી ગઈ? અચ્છા, તો એક વસ્તુની વાત થઈ, સહસંબંધાંક એટલે કે r ની કિંમત વધુમાં વધુ 1, ઓછામાં ઓછી -1. કારણ કે હવે માપવાનું છે, હવે આપણું કામ છે માપવું. પહેલા શીખ્યા હતા સહસંબંધ, પછી શીખ્યા સુરેખા સંબંધ, હવે સુરેખા સંબંધનું ઘનિષ્ઠતાનું માપ. એટલે આપણે એ વસ્તુની ખબર પડી જાય. +1 અને -1. હવે વાત આવે સાહેબ તમે કહી તો દીધું +1 હોય -1 હોય બધું હોય, કેવી રીતે શોધવાનું એ તો શીખવાડો. કેવી રીતે શોધીએ શીખવાડો. તો હવે આપણે એની ચર્ચા કરીશું. હવે આપણે વાત કરીએ છીએ કેવી રીતે કરવાનું. કરો કહી દીધું. કેવી રીતે? આ રીતે જોજો. સહસંબંધાંકના અભ્યાસની રીતો. તો ગયા લેક્ચરમાં, ગયા પિરિયડમાં જે આપણે શીખ્યા, યાદ કરજો ધ્યાનથી. આપણે ગયા પિરિયડમાં જે શીખ્યા એમાં આપણે એવું શીખ્યા કે લીટી દોરી, એટલે કે આપણે આકૃતિ બનાવીને ગ્રાફ પેપર પર બધું બનાવીને જે દોરીએ તો આપણને ખબર પડી જાય સાહેબ એની વચ્ચે સુરેખા સંબંધ છે કે નહીં, આપણને આકૃતિથી ખબર પડી જાય. બીજું આપણને ઓલું ગણતરી x અને y ની કિંમતો, બે ચલોની કિંમતો આપી હોય તોય ખબર પડી જાય કે બંને વચ્ચે સંબંધ કેવો છે, સુરેખા સંબંધ છે કે નહીં. તો આમાં પણ એવું જ છે ભૈયા, બધાને ખબર પડી જાય આમાં એ જ છે. મેં પહેલા તો તમને એવું કીધું કે આ વસ્તુ પહેલી વખત કોણે શોધી? કાર્લ પિયર્સન. તો એની રીત છે. પછી ઓલું આલેખ દોરીને શોધ્યું, તો આલેખની રીત છે. ત્રીજી ખાલી તમારા માટે નવી છે, જોઈએ છે. જો પહેલી રીત જો અહીંયા એક વિકર્ણ આકૃતિની રીત, બીજી રીત છે કાર્લ પિયર્સનની રીત, ત્રીજું છે સ્પીયરમેનની રીત. સ્પીયરમેન વ્યક્તિનું નામ, સ્પીયરમેન. એણે બી કીધું કાર્લ પિયર્સને રીત શોધી, સ્પીયરમેને બી રીત શોધી, બે વચ્ચે સંબંધ. પણ મેં તને વાત કરી ચાલ બે પ્રકારના હોય,
એક ગુણાત્મક ચલ, એક સંખ્યાત્મક ચલ. તો આજે કાર્લ પિયર્સન છે, એ કાર્લ પિયર્સને જે પોતાની રીત આપી છે એ સંખ્યાત્મક માટે આપી છે. એણે જે પોતાની રીત આપી એ સંખ્યાત્મક માટે આપી કે બે ચલ સંખ્યાત્મક હોય તો એ બંને વચ્ચે સહસંબંધ કેટલો, એની ઘનિષ્ઠતા કેટલી, એ શીખવાડ્યું છે કોણે? કાર્લ પિયર્સન. અને જ્યારે બીજી વાત કરું સ્પીયરમેન, તો તમને ખબર પડી હમણાં ચલની વાત કરી, બે પ્રકારના ચલ હોય, તો અહીંયા સંખ્યાત્મક હોય તો અહીંયા કોણ હોય? ગુણાત્મક જ હોય ને સાહેબ. ગુણાત્મક. તો ગુણાત્મક ચલ માટે બે ગુણાત્મક ચલ હોય, એની વચ્ચે સંબંધ શોધવો હોય તો હવે ગુણાત્મક ચલ એટલે એક ઉદાહરણથી સમજાવું. મેં કોઈ લાભો માર્યો સર, કેવો માર્યો? જોરદાર માર્યો, ધીરે માર્યો, મજા આવી ના આવી, કેટલો સારો, કેટલો ખરાબ, શું, કેવી રીતે? તો માપી ના શકાય. માપી ના શકાય એટલે ગુણ કહેવાય. માપી ના શકાય એટલે ગુણ કહેવાય. પણ હા, કેટલા લાફા મારે એ માપી શકાય. તો હવે સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ વ્યક્તિ ગાય છે, બહુ જોરદાર સારું ગાય છે, આપણે પણ એનાથી સારું ગાવા વાળો મળી જાય તો આ તો એમથી સારો છે. હજી એનાથી સારો ગાવા વાળો મળે તો આ તો એમથી સારો છે. એમથી સારો, એમથી સારો, એમથી સારો, આ તો ચાલુ રહેવાનું. એટલા માટે એમાં માપી શકાતું નથી. એમાં નંબર અપાય, આ પહેલો નંબર, આ બીજો નંબર, આ ત્રીજો નંબર, એમાં મપાય નહીં. તો આજે છે ને સ્પીયરમેન એને ગુણાત્મકની વાત કરી કે એને પણ ના આપણે માપી શકીએ અને એની વચ્ચેની સંબંધ કેવો છે ને જોઈ શકીએ. આપણે નંબર તો આપી શકીએ ને, પહેલો નંબર આનો એમ. તો સ્પીયરમેન કે ના, એ રીતે આપણે શોધી શકીએ. તો એને પોતાની રીત આપી. તો અહીંયા 3 રીતો છે. પહેલી રીત વિકર્ણ આકૃતિની રીત, બીજી કાર્લ પિયર્સનની રીત, ત્રીજી સ્પીયરમેનની રીત. આ બંને કેમ અલગ પડે છે? એક વ્યક્તિએ સંખ્યાત્મકની વાત કરી એટલે કે કાર્લ પિયર્સને સંખ્યાત્મકની વાત કરી અને સ્પીયરમેને ગુણાત્મકની વાત કરી. માટે બંને અલગ અલગ છે, બંનેની રીતો અલગ અલગ છે શોધવાની. હવે તમે કહેશો સાહેબ આકૃતિઓ તો કાલે બી દોરી હતી, ગઈકાલના લેક્ચરમાં, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી આકૃતિઓની. એ આકૃતિઓથી શું ખબર પડે? એ જ છે વિકર્ણ આકૃતિની રીત. એ જ છે આપણી વિકર્ણ આકૃતિની રીત. હવે હું વાત કરીશ તમારી જોડે વિકર્ણ આકૃતિની. ફટાફટ દોરું છું, કાલે તમે શીખી ગયેલા છો, મોટી વાત નથી. હું વાત જે કરીશ ફટાફટ જોઈ લેજો. તો આ બધી મેં આકૃતિઓ દોરી જે ગયા લેક્ચરમાં બી તમને શીખવાડ્યું. હવે સમજવાની વાત, આપણે આ બધામાં જ્યારે પણ તમે વિકર્ણ આકૃતિ, આ બધી વિકર્ણ આકૃતિ છે જેમાં તમે x અક્ષિસ ઉપર x ની કિંમત ને y અક્ષિસ પર y ની કિંમત મૂકી શકો છો. એટલે x પર x અને y માં y ની કિંમત તમે મૂકી શકો છો. જે વસ્તુ તમે શીખી ચૂક્યા છો, ફરી ગઈ છો, જે મારે અત્યારે શીખવાડવાની કોઈ જરૂર છે નહીં. તો જ્યારે તમે આ આકૃતિઓ બનાવી રહ્યા છો, તમે આકૃતિઓ બનાવશો એટલે ગયા લેક્ચરમાં આપણે શીખ્યા કે આ સાહેબ બધા બિંદુઓ એક જ રેખા ઉપર છે. જ્યારે બધા બિંદુઓ એક જ રેખા ઉપર હોય એટલે એમની વચ્ચે સુરેખ સહસંબંધ છે. આપણે વાત કરી હતી સુરેખ સહસંબંધ છે. કેવો સુરેખ? સંપૂર્ણ સુરેખ, સંપૂર્ણ, પરફેક્ટ. તો આ બંનેમાં આપણે જો શબ્દ વાપરીએ તો સંપૂર્ણ. બે વચ્ચે સંબંધ છે, સંપૂર્ણ સંબંધ છે, કારણ કે બધા જ બિંદુઓ એક જ રેખા પર આવે
અને અહીંયા થોડાક આજુબાજુમાં આવે છે, લગભગ સરખા પ્રમાણમાં આવે છે. અને લગભગ સરખા પ્રમાણમાં આવે તો ત્યારે આપણે જ્યારે વાત કરતા હોઈએ આ સંપૂર્ણ, તો આને કહેવાય અંશતઃ. તો આ અંશતઃ સહસંબંધ છે, સુરેખ સહસંબંધ છે. આવું આપણને ગયા વખતે ખબર પડી ગઈ કે અહીંયા સંપૂર્ણ છે. ગયા વખતે આપણે શીખ્યા હતા કે આ બધા વચ્ચે સુરેખ સહસંબંધ છે. નામ નહોતા શીખ્યા, હવે શીખી ગયા. બધા એક જ બિંદુ પર આવતા હોય તો સંપૂર્ણ, પરફેક્ટ સંપૂર્ણ સંબંધ છે. અલગ અલગ આજુબાજુ થોડા રહી જતા હોય તો અંશતઃ. અહીં તો સહસંબંધ જ નહીં એટલે જોવાનું જ નહીં. હવે એક વાત કહું છું, સિમ્પલ છે. અહીંયા સહસંબંધ છે નહીં, સહસંબંધનું માપ શોધવાનું એને કહેવાય સહસંબંધ આંક. તો અહીંયા માપ શોધો, જવાબ શું આવે વિચારજો, જલ્દી વિચારો, જવાબ આપો જલ્દી ફટાફટ. હોય જ ખબર જ છે. હા બરાબર, સહસંબંધ છે નહીં, નહીં તો શું આવે 0. અહીંયા r ની કિંમત આવે 0. સહસંબંધનો અભાવ છે માટે. અને આપણે શું શોધી રહ્યા છીએ? સહસંબંધ આંક, પરફેક્ટ કિંમત જોઈએ, એક્ઝેક્ટ શું હોવી જોઈએ. એટલે વિકર્ણ આકૃતિથી પણ ખબર તો પડી જાય, અમુક કિંમત ખબર પડી જાય. આ બેની કિંમત ખબર ના પડે, બાકી ત્રણ આકૃતિ જો આપણને મળે તો એક્ઝેક્ટ કિંમત ખબર પડી જાય કે શું થવાનું છે, પરફેક્ટ ખબર પડી જાય. એની વાત કરો છે, બધા બિંદુ એક જ રેખા પર છે, સંપૂર્ણ સંબંધ છે. આ બી બધા બિંદુ એક જ છે, સંપૂર્ણ છે. પછી ધન છે કે ઋણ છે, જવાબ પ્લસ માં આવે કે માઇનસ માં આવે, તો ધ્યાનથી સમજો, ધ્યાનથી, બહુ જ ધ્યાનથી. કાલે મેં શીખવાડ્યું હતું, ગયા લેક્ચરમાં કીધું હતું, તમે લોકોને વાત કરી છે એક વસ્તુ કે એક જ રેખા પર આવે તો સંપૂર્ણ તો છે જ, પણ એની સાથે સાથે હજુ આ ઉપરની તરફ જાય. રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જાય છે, અને ઉપર જાય એટલે સક્સેસ. આપણે ઉપર જવાનું છે ક્યાં સુધી? 12 માર્ક સુધી. આપણે 12 માર્ક આવવા જોઈએ. 12 માર્કમાં એક બી માર્ક્સ કપાવો જોઈએ નહીં, એના માટે આપણે મહેનત કરી રહ્યા છીએ. તો અહીંયા આ રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જાય તો એને કહેવાય ધન, સક્સેસ. આપણે પૂરેપૂરા ગુણ મેળવવાના છે તો આને કહેવાય સંપૂર્ણ ધન. સાહેબ ધન તો છે, કેમ નીચેથી ઉપર જાય છે? આ સાહેબ આ તો માર્ક્સ ઘટે છે, નીચે જાય છે. ડાબી બાજુથી જમણી બાજુ નીચે જાય. સંપૂર્ણ, સંપૂર્ણ કેમ છે? એક જ રેખા પર છે. ઋણ કેમ છે? નીચે જાય છે. અહીંયા પણ એવું છે, જુઓ ઉપર જાય છે. ધન તો છે કારણ કે ઉપર જાય છે, પણ અંશતઃ ધન, સંપૂર્ણ નહીં, થોડાક આજુબાજુ રહી જાય. હું તમને ભણાવું છું તો જરૂરી નથી બધાને ખબર જ પડી જાય, બધા બ્રિલિયન્ટ જોરદાર મને એટલું બધું સારું ભણાવવા બધાને ખબર ના હોય, કોઈ રહી જાય. એકાદું તો હોય કે 2-5 છોકરા તો હોય જેને ખબર ના પડે. ત્યાં કહેજો ફરી સમજાવજો, નહીં સમજણ પછી ફોન કરે સીધો લગાવી દે ફોન નંબર, ચલો પૂછો. હોય તો અહીંયા અંશતઃ છે, પણ છે ધન, ખબર પડે છે સાહેબ, પણ થોડી ઓછી પડી એટલે ફોન કર્યો એમ. એ રીતે અહીંયા અંશતઃ ઋણ નીચે જાય છે, સંપૂર્ણ નથી પણ નીચે જાય છે. હવે વાત આવે કિંમત. સાહેબ એની કિંમત તો અત્યારે એટલી ખબર પડે, આ ધન વાળાની કિંમત પ્લસ માં આવશે, આ ઋણ વાળાની કિંમત માઇનસ માં આવશે, એ તો ફિક્સ છે. ધન વાળાની કિંમત પ્લસ માં આવે, ઋણ વાળાની કિંમત માઇનસ માં. આ બંને સંપૂર્ણ, સંપૂર્ણ એટલે સંપૂર્ણ ફૂલ r નું જતા રહો છેક સુધી, r નું છેક સુધી એટલે એક, વધુ વધુ કેટલું જાય ધનમાં? તો r બરાબર 1 થાય. એવી જ રીતે ઋણ આ બાજુ જાય, ઋણમાં ઓછામાં ઓછું નીચે એકદમ નાનું જતું રહેતો, r બરાબર -1. તો r ની કિંમત વધુ વધુ 1 હોય એટલે સંપૂર્ણ હોય તો જ 1 હોય. જોરદાર સંબંધ, સારો સંબંધ છે, સરખા પ્રમાણમાં થાય છે ફેરફાર 1.
ફેરફાર તો થાય છે પણ ઊંધી દિશામાં થાય છે. એક વધે છે ને ઘટે છે, બીજો ઘટે છે, એક ઘટે છે બીજો વધે છે, વિરુદ્ધ દિશામાં. પ્રમાણ સરખું પણ વિરુદ્ધ દિશામાં, તો -1. સાહેબ આનો ધન જવાબ ને ઋણ આવશે. એટલી મને ખબર છે આ ધન છે 1 થી નહીં વધે, પણ પ્લસમાં જવાબ હોય એટલે 0 કરતા તો મોટો જ હોય, 0 કરતા મોટો પણ 1 થી નાનો. તો r ની કિંમત અહીંયા બરાબરની નિશાની નહીં લખવાની. 0 હોય તો સાહેબ સહસંબંધ જ નથી, અભાવ છે. એવી રીતે અહીંયા 1 હોય તો બરાબરની નિશાની નહીં લખવાની, 1 લખો તો સંપૂર્ણ છે. તો અહીંયા બરાબરની નિશાની આવશે નહીં. r ની કિંમત 0 અને 1 ની વચ્ચે હશે. 0 કરતા મોટી હશે, પ્લસ છે, 1 કરતા નાની હશે, કારણ કે 1 થી વધારે તો થઈ ના શકે. એવી રીતે અહીંયા પણ ઋણ છે એટલે -1 થી મોટી હશે, પણ 0 n થી 0 તો જાય જ નહીં. અહીંયા પણ બરાબરની નિશાની કરવાની નહીં. કેમ બરાબરની નિશાની અહીંયા નહીં કરવાની? કારણ કે -1 હોય તો સંપૂર્ણ ઋણ કહેવાય, પણ -1 થી ઉપર છે, માઇનસમાં છે, પણ -1 નથી, ઋણ છે. -1 ની નજીક હોઈ શકે, -1 નથી. એવી રીતે 0 થી નાનું છે, માઇનસ ની બાજુ જાય છે, પણ 0 નથી. 0 ની નજીક હોઈ શકે છે, પણ 0 નથી. આ બંનેની વચ્ચે છે. આ તમારે કેમ સમજવાની જરૂર છે? એનું કારણ છે, સમજજો ધ્યાનથી. આનું કારણ છે એક માર્ક લેવા માટે કામનું છે. આજે દેખાય છે ને આ ક્વેશ્ચન, આ 1 માર્ક, આ બીજા નંબરનો પ્રશ્ન પૂછાય, આ 12મા નંબરનો પ્રશ્ન પૂછાય. એક માર્ક્સ માટે અહીંયા કામનું છે 12 માર્ક પૂરા કરવા. અને અમુક વખત તો આ વસ્તુ 2 માર્ક વાળામાં પૂછાય થિયરી તરીકે. તો થિયરીમાં 22 નંબરના પ્રશ્ન ઉપર પૂછાય, 22 નંબરનો પ્રશ્ન 2 માર્કમાં. એમાં તમને કહી દે સીધું તમારે આ સમજાવો, r બરાબર 1 સમજાવો તો સમજાવવાનું, આખું લખવાનું કે જો વિકર્ણ આકૃતિ દોરવામાં આવે તો ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર જાય તો સંપૂર્ણ ધન કહેવાય, અને r ની કિંમત ત્યારે 1 થાય. આવું તમારે સમજાવવું પડશે. આ સમજાયા વગર ચાલશે નહીં. 2 માર્ક જોઈતા હોય ત્યારે એવું કરવું પડશે. એટલે આપણું જે કામ છે આ વસ્તુને સમજવાની. આ એક રીત થઈ. કઈ રીત છે? વિકર્ણ આકૃતિની રીત. અચ્છા, હવે બીજી વાત આવે છે આગળ. બીજી આ એક રીત. બીજી રીત કાર્લ પિયર્સનની રીત. તો કાર્લ પિયર્સને શું કર્યું? એણે પ્રશ્ન પૂછ્યો, ભાઈ તમે આકૃતિ દોરશો તો તમને આ આકૃતિમાં વાંધો નહીં આવે, કિંમત મળી જશે પરફેક્ટ. આ આકૃતિની કિંમત પણ મળી જશે, કોઈ વાંધો નહીં આવે, આ કિંમત મળી જશે. પણ અહીંયા તમે કહો છો ધન સંબંધ છે, ધનમાં જવાબ આવશે, પણ ધન કેટલો આવશે? પ્લસ 0.5, 0.6, 0.15, 0.25 કેટલા? -0.15. અહીંયા માઇનસ હતો, -0.15, ઋણમાં માઇનસ, ઋણ 0.17, ઋણ 0.18, કયું 0.99. એ કિંમત તમને અહીંયા ખબર પડે. તો આકૃતિની આ મર્યાદા છે. આકૃતિથી અહીંયા કિંમત ખબર ના પડે. હા, આ 3 ની કિંમત ખબર પડી જાય, પણ આ 2 ની કિંમતની ખબર પડશે નહીં. અને આ 2 કિંમત ના ખબર પડે. જો કાર્લ પિયર્સનની રીત એવી છે જેમાં કોઈ બી પરિસ્થિતિ હોય તેની કિંમત મળી જાય. એટલે આની પણ કિંમત કાર્લ પિયર્સન કે હું શોધીને બતાવું છું. અને એણે રીત શોધવા માટે એણે પોતાની એક રીત, એટલે કે સહસંબંધાંક શોધવાની રીત માટે સૂત્રો બનાવ્યા છે. અને જે સૂત્રોનો આપણે આજે ઉપયોગ કરવાનો છે. તમારા બધા દાખલા એ સૂત્રો પર આધારિત છે. હવે સૂત્રોમાં જ્યારે વાત કરીશ તો એ 3 સૂત્રો છે જે સામાન્ય રીતે તમને આ 44 નંબરના દાખલામાં કામ લાગશે. 44 નંબરનો દાખલો 5 માં, એમાં એ 3 સૂત્રોનો ઉપયોગ થશે. એ 3 સૂત્ર આપણે આવતા લેક્ચરની અંદર તમારા લોકો યાદ કરીને આવવાના છે. હું લખું છું અત્યારે એ 3 સૂત્રો લખી રહ્યો છું. આવતા લેક્ચરમાં યાદ કરીને આવવાના, અને આવતા લેક્ચરમાં એના આધારે આપણે દાખલા ગણવાના છે અને સમજવાના છે. તો હવે હું વાત કરીશ
સૂત્રોની. હવે સૂત્ર કોનું હોય સાહેબ? આર નું જ હોય. શોધવાનું શું છે? આર. અહીંયા હું સૂત્ર બનાવીશ, લખીશ આર બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ભાગ્યા વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ બીજા વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બાર નો વર્ગ. બીજું સૂત્ર n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y ભાગ્યા n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y હોલ સ્ક્વેર. r બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v ભાગ્યા વર્ગમૂળમાં n સિગ્મા u નો વર્ગ માઇનસ સિગ્મા u આખાનો વર્ગ બીજા વર્ગમૂળમાં n સિગ્મા v નો વર્ગ માઇનસ સિગ્મા v આખાનો વર્ગ. હવે તમે જોશો ને તો પહેલા તમે ટ્રાય કરો આ ત્રણ સૂત્ર યાદ કરવાના, પછી હું તમને યાદ રખાવડીશ. પહેલા તમે મહેનત કરો થોડી એની પાછળ, વાંચો, સમજો. આ બંને વચ્ચેનું કનેક્શન ઇઝીલી કહેવાનો ટ્રાય કરો, સમજી લેજો. આ જે x દેખાય છે ને, આ x ની જગ્યાએ મૂકવાનો u અને y ની જગ્યાએ મૂકવાનો v. એટલે તમારા આ બે સૂત્ર તો તૈયાર, એક આવડે એટલે બીજું આવડી જાય. જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં મૂકી દો u. જો અહીંયા u મૂકી દો, આ x છે u મૂકી દો, આ x છે u મૂકી દો, આ x છે u મૂકી દો, પતી. હવે y છે તો v મૂકી દો. તો જ્યાં જ્યાં x હતું ત્યાં u મૂકી દીધું, જ્યાં જ્યાં y હતું ત્યાં v મૂકી દીધું. તમારું ત્રીજું સૂત્ર તૈયાર. તો ત્રીજા સૂત્ર માટે બહુ મહેનત કરવાની. તમારી ચોપડીની અંદર એ સૂત્ર આપેલું અને ચોપડી તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો અને WhatsApp ઉપર હું મોકલી દઈશ. જેની જોડે નથી મને ફોન કરો, WhatsApp પર તમને ચોપડી મોકલી દઈશ, કોઈ ટેન્શન નથી. એટલે આપણે જે કરવાનું છે આવતા પિરિયડમાં આ ત્રણ સૂત્રો તૈયાર કરીને આવવાના છે. કારણ કે આવતા પિરિયડમાં આપણે આને આધારે દાખલા ગણવાના છે. એક દાખલો આ ત્રણે રીતે કરીશું, પણ ધીરે ધીરે એ છેલ્લે શીખવાડીશ કે એક દાખલો ત્રણે રીતે. કારણ સૂત્ર અલગ અલગ હોઈ શકે, જવાબ તો સરખો જ આવે. એટલે r ની કિંમત કાર્લ પિયર્સનની રીતથી શોધવાનું કે તો તમારે આ ત્રણમાંથી કોઈ બી સૂત્ર, હજી ઘણા છે જે આપણે પછી ચર્ચા કરવાની છે, પણ આ ત્રણમાંથી કોઈ બી સૂત્રથી વાપરો. તમે કોઈ બી સૂત્ર દરેક જગ્યાએ વાપરી શકો છો, પણ અમુક નિયમો જો ધારણા કરો, ધ્યાન રાખો તો એના આધારે એ સૂત્ર વાપરવાથી દાખલો સહેલો પડે. માટે થોડા નિયમો ધ્યાન રાખવાના આવશે. અને ના રાખો તમે કહો સાહેબ મને એક સૂત્ર યાદ આવ્યું, એક જ, બધા દાખલા આંધી થાય, બધા દાખલા આંધી થાય, એવું કોઈ જરૂર છે નહીં. અને એવું બી નથી કે એક ના કરો આની જગ્યાએ બીજું કરો ચાલે કે ના ચાલે, બધે ચાલે, કોઈ ટેન્શન છે નહીં. તો આવતી વખતે આપણે આવતા લેક્ચરમાં મળીએ છીએ, સમજીશું આના આધારે દાખલા. થેન્ક યુ વેરી મચ.